છોટાઉદેપુરના પાવી જેતપુરના એપીએમસીના વેપારીઓ સાંસદ અને ધારાસભ્યને બ્રિજ માટે રજૂઆત કરી। છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે ભારત નદી પર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુરના વેપારીએ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને રજૂઆત કરી હતી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે ભારત નદી ઉપરનો પુલ એક છેડો ધોવાઈ ગયો અને 2 કરોડથી વધુના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુર ખાતે 50થી વધુ ગામના લોકો ખરીદી માટે આવતા હોય તે લોકોને પુલ તૂટવાને કારણે આવી શકતા નથી, તેમજ મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતો વાહન વ્યવહારને ભારે અસર પડી છે, જેને લઈ પાવી જેતપુર ખાતે ટ્રાન્સપોર્ટ દ્વારા આવતો માલ પણ મોંઘો થઈ ગયો છે। વડોદરા જવાનું ભાડું પણ વધી ગયું છે, જેની અસર વેપાર ધંધા પર પડી રહી છે, જેને લઈ વેપાર ધંધાને નુકસાન થઈ રહ્યું છે। જ્યારે વેપારીઓએ સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને પુલ ઝડપી થાય ડાયવર્ઝનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે। જ્યારે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું કે જે એજન્સીએ ડાયવર્ઝન બનાવ્યું હતું તેની સામે પગલાં ભરવા માટે રજૂઆત કરીશું અને બ્રિજ મંજૂર થાય અને ડાયવર્ઝન વહેલી તકે બને તે માટે અમે દિલ્હી ખાતે રજૂઆત કરીશું, એમ સાંસદે જણાવ્યું। જ્યારે લોકોએ પણ ડાયવર્ઝન બનાવનાર સામે સરકાર પગલાં ભરે અને નવેસરથી ડાયવર્ઝન બનાવે અને બ્રિજ વહેલી તકે મંજૂર થાય તેવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। પહેલા આજે વેપારી મંડળ દ્વારા બોડેલી એપીએમસી ખાતે માનનીય સાંસદ શ્રીના અધ્યક્ષસ્થાન હેઠળ ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાનીની અંદર ગામના તમામ નાગરિકો અને વેપારીઓ વર્ગ અને સામાન્ય નાગરિક પણ ઉપસ્થિત રહ્યા। એની અંદર એક માંગણી કરવામાં આવી કે આ ડાયવર્ઝન જે છે વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને પુલનું જે કામગીરી છે એનું વહેલામાં વહેલી તકે કામગીરી ચાલુ થાય એના માટે માંગણી કરવામાં આવી અને એ માંગણીના ભાગરૂપે માનનીય સાંસદ શ્રી અને માનનીય ધારાસભ્યશ્રીએ એવી વાત કરવામાં આવી કે ભાઈ આ જે ડાયવર્ઝન છે એ લગભગ 30/9 પહેલાં કદાચ વરસાદના કારણે કદાચ વહેલું થઈ શકે તો વહેલામાં વહેલી તકે ચાલુ કરીશું। અને બીજું એમણે એવું જણાવ્યું છે કે આ જે ડાયવર્ઝનની આજરોજ પાવી જેતપુર એપીએમસી મુકામે અમારા પાવી જેતપુર નગરના તમામ વેપારી મંડળો, વિવિધ ગામડામાંથી આવેલા સરપંચશ્રીઓ, આગેવાનો ની લાગણીને માન આપીને આજે છોટાઉદેપુરના આપણા સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ અને પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ અમારી સૌની લાગણીને માન આપીને આજ રોજ જે આ વિષય અમારા પાવી જેતપુર નગર માટે ઊભો થયો છે, ભારત બ્રિજ તૂટી જવાથી અને જે ડાયવર્ઝન ધોવાઈ જવાથી એના સૌને નમસ્કાર। આજે જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુર પાવીના વેપારી મંડળ તથા જેતપુર પાવીની આજુબાજુના ગામોના આગેવાનો સાથે જે ભારત પુલ તૂટી ગયો છે એ સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી। આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી। આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે NH-56 છે એનો જે